હર મહાદેવ રાજકોટ કે જેના રખોપા ખુદ રામનાથ મહાદેવ કરે છે અને આજે અમે પહોંચ્યા છીએ રાજકોટના એ જ રામનાથ મહાદેવ મંદિરે કે જેનો ઇતિહાસ 550 વર્ષ જૂનો છે। ઇતિહાસ શું છે તે જાણીશું, આ મંદિરને લઈને બીજી વિગતો જાણીશું આજે આપણે અમારી આ રાજકોટ ડાયરીઝ ચેનલ પર। ચાલો મારી સાથે। રાજકોટમાં છોટે કાશી તરીકે ઓળખાતું 550 વર્ષ જૂનું મંદિર અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બન્યું છે। જૂના રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલું રામનાથ મહાદેવનું છોટે કાશી તરીકે આ મંદિર જાણીતું છે। રામનાથ મહાદેવને રાજકોટવાસીઓ પોતાના દેવ અને દાદા તરીકે માને છે। અહીં નારિયેળ મૂકવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની માન્યતા પ્રચલિત છે। બારોટના ચોપડાના આધારે આ મંદિર 550 થી વધુ વર્ષો પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાનું ઉલ્લેખ છે। આજી નદીના બંને વહેણોની વચ્ચે સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું આ મંદિર અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે આજી નદીમાં પૂર આવે છે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે। અહીં ચોમાસામાં કુદરત મહાદેવનો જળાભિષેક કરે છે। અહીં આવનારા શ્રદ્ધાળુઓની મનોકામના રામનાથ મહાદેવ અચૂક પૂરી કરે છે। શ્રાવણ મહિનામાં તો મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે। રામનાથ દાદાના પરચા અહીં હાજરા હજુર છે। આ મંદિરની ખાસ વાત એ પણ છે કે આ મંદિરમાં કોઈ તાળા મારવામાં નથી આવતા। આ મંદિર 24 કલાક શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહે છે। રામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં બપોરે 12 વાગ્યે મહાપૂજા, સવાર સાંજ મહાઆરતી અને રાત્રે 9:30 કલાકે ભૈરવ મહાપૂજા કરવામાં આવે છે। મંદિરની બાજુમાં આજી નદીના બંને વહેણ પર પગથિયાવાળો ઘાટ છે। અહીંયા સ્નાન પૂજા સાથે યજ્ઞોપવિત ધારણ કરવાનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે। ત્યારે આ શ્રાવણ મહિનામાં અચૂક દર્શન કરજો રામનાથ મહાદેવના। બોલો હર હર મહાદેવ। આ વિડીયોમાં તમે રામનાથ મહાદેવ મંદિરના 550 વર્ષ જૂના ઇતિહાસ વિશે જાણ્યું। હવે આગામી સમયમાં અમારા આ પેજ પર આપ રાજકોટના કયા મંદિર વિશે જાણવા માંગો છો તે અમને કોમેન્ટના માધ્યમથી જણાવશો। સાથે જ આવા જ અવનવા વિડીયો માટે અમારી સાથે એટલે કે રાજકોટ ડાયરીઝ સાથે જોડાયેલા રહો। હર હર મહાદેવ।